આજે વહેલી સવારે આખલા અને ટ્રક વચ્ચે થયું ભયંકર એક્સિડન્ટ, જેમાં આખલો થઈ ગયો ટોટલ લોસ. જય માતાજી મિત્રો. સવારના મધુને ઊભી કરી એટલે સીધી પહોંચી ગઈ ખાંડના તગારામાં ખાવા માંડી ખાંડ. પછી આપણે જોયા ઢીંગલી જો સવારમાં કેવી સરસ લાગે. અને આ છે એનાથી એક દિવસ મોટી ઢીંગલી એને ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધું ને હવે જો એની માં કેવી હેત કરે. પછી થોડી વાર હર્ષદે અને નાની ઢીંગલી એ કરી રમત. પછી આપણે ગૌશાળાનું બધું કામ ઓકે કરી આવી ગયા પાંજરાપોર. અને પાંજરાપોર સવારના વેલા બે ભયંકર એક્સિડન્ટ થઈ ગયેલા આખલા આવી ગયા. એમાંથી આ પેલો આખલો, આનું તો અતિશય ભયંકર એક્સિડન્ટ થયું. આમ તમે જો એનું શરીર આમ ટોટલ લોસ થઈ ગયું છે ને આ પગ તો છે ને આ પગ હાવ ફેલ થઈ ગયો છે, ન જોઈ શકો એવો. તો પછી આપણે એ આંખલાને સારવાર આપીને આવી ગયા તો બીજા નંબરના આંખલા પાસે. આ આંખલાને ઘણી તકલીફ હતી ને આને ખાલી પૂછની અંદર જ લાગ્યું હતું, પૂછ કપાઈ ગયું હતું, તો એને કમ્પ્લીટ સારવાર આપી દીધી, બાકી એકદમ ઓકે હતું. તો પછી આપણે પાંજરાપોરથી આપણી ગૌશાળાએ આવી ગયા હતા. ગૌશાળાએ આવી સૌ પ્રથમ આયા બંને ઢીંગલા પાસે. તો બંને જો કેવા શાંતિથી બેઠા પિંજરાની અંદર. બંને નાના ઢીંગલાને ચેક કરીને આવી ગયા આપણે મધુ પાસે. ને મધુએ જો બેસીને કેવડું મોટું સોડું પાડી દીધું, પણ એને બચારીને તકલીફ છે, શું કરે. ત્યાંથી પછી જતા હતા આપણે પાછળના વાડામાં, ત્યાં આપણી નજર પડી મેઘા ઉપર. મેઘા આંખે આવવાનું હોય એવું લાગતું હતું, એટલા માટે એને બહાર રાખી, કારણ કે વ્રજ તો અંદર. આ બંને તો જો કેવા પ્રેમથી શાંતિથી બેઠા હે, પૂનમ વાળો અને પવિત્ર. હવે તમે જુઓ આપણા વ્રતને તમે અને હું ઓળખીએ વ્રતથી, પણ અહીંયા રાપરની અંદર આને કડાવાળો આંખો કહેવાય. પછી તો મેઘા આપણી પાસે આવીને ઉભી રહી એટલે આપણે થોડી વાર એને ખંજવાર્યું. એના પછી આપણે બધાને નાખી દીધી સૂકી જારની નીણ. અને તમે આને જુઓ, આને વાડાની અંદર બીજા કોઈને મજા આવે કે ના આવે, પણ આને તો મોજ જ છો. અને પાડીને મોજમાં લઈ આવે છે આ સ્વિમિંગ પુલ. પછી આપણે બધું કામ થઈ ગયું એકદમ ઓકે એટલે આવી ગયા વાડાની બારે. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.